સુરત વરાછાની કેપી સંઘવી ડાયમંડ કંપની ફરી એકવાર ચર્ચામાં આવી છે। કેપી સંઘવી ડાયમંડ કંપની સામે હીરા વેપારીઓ ધરણા પર બેઠા। અગાઉ ચૂકવણું કર્યા છતાં કંપનીએ કરેલ ચેક રિટર્નના કેસો પરત ખેંચવાની માંગ કરી હતી। વરાછાની કેપી સંઘવી ડાયમંડ કંપની સામે હીરા વેપારીઓ ધરણા પર બેઠા છે। એ સાથે અગાઉ ચૂકવણું કર્યા છતાં કંપનીએ કરેલ ચેક રિટર્નના કેસો પરત ખેંચવાની માંગ કરી હતી। કંપની દ્વારા હજી 7 કરોડ રૂપિયા લેણા નીકળતા હોવાનો દાવો કર્યો છે, જ્યારે હીરા વેપારીઓના જણાવ્યા મુજબ ડાયમંડ એસોસિએશન સહિત અગ્રણીઓની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ચૂકવણું કરી દીધું હતું। સિક્યોરિટી પેટે આપેલા ચેક રિટર્ન કરાવ્યાનો કંપની સામે હીરા વેપારીઓનો આરોપ લગાવ્યો છે। છેલ્લા 6 વર્ષથી સમસ્યા ઠેરની ઠેર છે। આ મામલે મુખ્યમંત્રીશ્રીથી લઈ તમામ વિભાગમાં હીરા વેપારીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। કંપની દ્વારા કુલ 12 કંપનીઓ સામે ચેક રિટર્નના કેસોનો આક્ષેપ કર્યો હતો। કંપની દ્વારા હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ સાથે આજે ધરણા પર ઉતર્યા હતા। હવે આગળ આપણે ઘણા ટાઈમ પહેલાં ત્યાં આ રીતે વાત થઈ ગઈ ડાયમંડ એસોસિએશનમાં। મેટર તો અમારા ખોટી રીતે જે ચેકો રિટર્ન કરાવીને કેસ કરેલા છે ને એની મેટર છે। હવે શેઠનું એવું કહેવાનું છે કે ભાઈ જેની પાસે નથી અને એની જાતું કરવાલ છીએ, પણ એનું કોઈ આગળની કાર્યવાહી નથી થતી। તો અમે કીધું તમે કોઈ પણને લઈને આવીને અમારા ઘરે જોઈ જાઓ, તપાસ કરી જાઓ કે ભાઈ ખરેખર અમે હવે અત્યારે કઈ રીતે પીડામાં જીવી છીએ। તો હવે એ વસ્તુ કોઈ આ શેઠ મોટા છે એટલે ત્યાં સુધી કોઈ મેસેજ પહોંચતો નથી અને એ આગળ વધતું નથી। હવે જો કમિશનર સાહેબને એમ મળી આવ્યા તો એણે ત્યાં જઈને એવું કીધું કે ભાઈ મારે જેની પાસે નથી એનું ખરેખર નથી જોતું એમ, પણ એની એક્શન કંઈક લેવાય કે ભાઈ હાલો આજે તપાસ કરી લીધી અને કાલે પૂરું, તો અમે કંઈક આમાંથી છૂટા થઈ અને કેસ પાછા ખેંચાય ત્યારે જ અમારું મગજથી એમ લાગે કે હવે આપણે જીવન જીવી નવું। બાકી આના ટેન્શનમાં શું કરવું એ ખબર નથી પડતી। એટલા બધા દુઃખી છીએ અત્યારે। કેટલા પરિવારો? 12 થી 15 પરિવારો બેઠા છીએ અત્યારે।